સ્ટોક્સની ગવર્મેન્ટ કંપનીઝની તો અહીંયા એક સારો રનઅપ આપણે જોયો છે, વેલ્યુએશન બી વધી ગયા છે, પણ પાછલા ઘણા દિવસોમાં આપણે જોયો છે કે ઘણા બધા બ્રોકરેજીસે રિપોર્ટ કાઢી છે જેમાં પીએસયુ પર અંડરવેટ લઈને ચાલો, પીએસયુઝમાં કદાચ અહીંયાથી એવું એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી નહીં મળે એટલે અહીંયા બુક પ્રોફિટ કરવાની તેઓ સલાહ આપી રહ્યા છે. તો અત્યારે પીએસયુ સ્ટોક્સ ઉપર તમને લાગે છે કે થોડું ઘણું કરેક્શન આવ્યું છે તો ખરીદારીની તકો બનશે કે અવોઇડ કરવું જોઈએ? તો આઈ થિંક પીએસયુમાં એક ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. શોર્ટ ટર્મમાં હમણાં સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું છે. અમારા હિસાબે there's a big transformation which is happening અને એ ચાલતું રહેશે. કેમ કે પીએસયુ હવે જૂના પીએસયુ નથી રહ્યા. એમાં એક મેનેજમેન્ટ રિફોર્મ, ગવર્નન્સ રિફોર્મ થયું છે, બિઝનેસ રિફોર્મ થયું છે. જે સેક્ટરમાં બંને કોમ્બિનેશન આવે છે ત્યાં જે અંડર વેલ્યુએશન હતું એ દૂર થઈ ગયું છે અને હજી થોડુંક રેટિંગ મારા હિસાબે બાકી છે. તો આપણે એ બધું થવાના કારણે મને લાગે છે પીએસયુમાં હજી ચોખ્ખી એવી તકો છે, પણ શાર્પ રેલીને પછી થોડું કન્સોલિડેશન પોસિબલ છે. એ કદાચ આપણને હમણાં શોર્ટ ટર્મમાં જોવું મળી શકે છે, પણ મીડિયમ ટર્મ લોંગ ટર્મ અમે પીએસયુ પર બુલિશ છીએ. ઓકે.